સુરતમાં કુલપતિના નામે મહિલાને ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ઠગે કુલપતિ બનીને આચાર્યને નાણાં મોકલવા કર્યો હતો કોલ। વોટ્સએપના 3 કોલ નહીં ઉપાડતા મેસેજ કર્યો। એક કોલેજના મહિલા પ્રિન્સિપલને મોડી સાંજે મેસેજ આવ્યો હતો। સાયબર પોલીસે શરૂ કર્યો છે તપાસનો ધમધમાટ। તો ડિજિટલ અરેસ્ટની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે, ત્યારે વધુ એક ઘટના સુરતમાંથી સામે આવી કે જ્યાં મહિલાને ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયાસ કુલપતિએ કર્યો હતો। ઠગે આચાર્યને નાણાં મોકલવાનો કોલ કર્યો હતો, પહેલા વોટ્સએપ કોલ અને ત્યારબાદ મેસેજ। સુરતમાં કુલપતિના નામે મહિલાને ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ઠગે કુલપતિ બનીને આચાર્યને નાણાં મોકલવા કર્યો હતો કોલ। વોટ્સએપના 3 કોલ નહીં ઉપાડતા મેસેજ કર્યો। એક કોલેજના મહિલા પ્રિન્સિપલને મોડી સાંજે મેસેજ આવ્યો હતો। સાયબર પોલીસે શરૂ કર્યો છે તપાસનો ધમધમાટ। તો ડિજિટલ અરેસ્ટની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે, ત્યારે વધુ એક ઘટના સુરતમાંથી સામે આવી કે જ્યાં મહિલાને ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયાસ કુલપતિએ કર્યો હતો। ઠગે આચાર્યને નાણાં મોકલવાનો કોલ કર્યો હતો, પહેલા વોટ્સએપ કોલ અને ત્યારબાદ મેસેજ।